નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી વર્લ્ડની અંદર આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર ભારતનો વારસો, જેનો આગલા લેક્ચરની અંદર આપણે ભારતના વારસા વિશે, સંસ્કૃતિ વિશે અભ્યાસ કર્યો. ભારતની સંસ્કૃતિ કેટલી જૂની છે, કઈ કઈ સંસ્કૃતિઓનો સમાવેશ થાય છે, ભારતમાં કેટલો સમૃદ્ધ દેશ છે, એ વિશે વિસ્તૃત ચર્ચા કરી. હવે આપણે એમાં આગળ વધીએ તો પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી. ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો. ભારત બે પ્રકારના વારસો ધરાવે, એક સાંસ્કૃતિક અને એક પ્રાકૃતિક. એમાં પ્રાકૃતિક વારસાનો અર્થ આપણે સમજાવવાનો છે અને એની અંદર ભારતમાં પ્રાકૃતિક વારસામાં કેટલા સમાવેશ થતી બાબતો છે તેના વિશે આપણે જાણવાનું છે. જેમાં પ્રાકૃતિક વારસાનો અર્થ તો પ્રાકૃતિક વારસો એટલે શું થાય છે વિદ્યાર્થી મિત્રો? તો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ. કઈ રીતે? તો પ્રકૃતિ, હવા, પાણી, પહાડો, જંગલો. ત્યારબાદ પર્યાવરણની વાત થઈ તો જંગલો છે, વૃક્ષો વાવીએ છીએ, અને માનવ જીવન. તો માનવ જીવન પ્રકૃતિ અને પર્યાવરણ ઉપર ડિપેન્ડન્ટ છે. આપણે ખોરાક વનસ્પતિ મારફતે મેળવીએ છીએ, એટલે આપણું જીવન પર્યાવરણ પર આધારિત છે. આપણે હવા વાતાવરણના મારફતે લઈએ છીએ, એટલે આપણું જીવન પ્રકૃતિના આધારે છે. એટલે માનવ જીવનની જે અત્યંત નજીકના સંબંધો છે પ્રકૃતિ અને પર્યાવરણ વચ્ચેના, અને શું કહેવાય છે? પ્રાકૃતિક વારસો. એ કેની ભેટ છે? તો કુદરતી ભેટ છે. પ્રાકૃતિક વારસો જે છે ને વિદ્યાર્થી મિત્રો, એ આપણને કુદરત તરફથી મળેલી ભેટ છે. આપણને કુદરત એટલે કે ભગવાનની ગિફ્ટેડ છે, ગોડ ગિફ્ટેડ ભેટ છે. આપણને ભગવાને આપણને જે આપી ભેટ છે વારસામાં, એ છે પ્રાકૃતિક વારસો. હવે પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો વિશે ચર્ચા કરીએ તો ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વિવિધતાથી ભરેલો છે. ભારતનો જે પ્રાકૃતિક વારસો છે વિદ્યાર્થી મિત્રો, એ ખૂબ જ અલગ પ્રકારનો છે અને ખૂબ જ વિવિધતા સાથે ભરેલો છે. તો હવે વાત કરીએ, આ તમે જે ચલચિત્રો જોઈ રહ્યા છો, જે એક ચિત્ર છે, જે જંગલોના ચિત્રો છે, નદીના કિનારાના ચિત્રો છે, આ પહાડી પ્રદેશના ચિત્રો છે, આ જંગલ છે, આ નદીના કિનારાનો પ્રદેશો છે. તો ભારત પ્રાકૃતિક વારસામાં શું શું સમાવેશ થાય છે? તો ઊંચા પર્વતો, જંગલો, ઝરણા, નદી, રણો, સાગર, વિશાળ ફળદ્રુપ મેદાનો અને ખીણ પ્રદેશો, ઋતુઓ, તરુઓ, વેલાવેલી, પર્ણો, પુષ્પો, જીવજંતુ વગેરે પ્રાકૃતિક વિશેષતાઓનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક વિશેષતા શું? તો પેઢી દર પેઢી જે આપણને લક્ષણો, પેઢી દર પેઢી જે વારસો મળતો, તો એના સિવાયની જેટલી વસ્તુ આવે એ બધી જ પ્રકૃતિની અંદર આવે. એમાં જંગલ આવે છે, ઝરણા આવે, નદી આવે, સરોવર, સમુદ્ર એટલે દરિયા કિનારાઓનો પ્રદેશો, ખીણ પ્રદેશો આવે. પછી જે વનસ્પતિઓ છે, જે જીવજંતુઓ છે, જે ફળો છે, પુષ્પો છે, આ બધું જ પ્રાકૃતિક વારસો છે. ભારતના ભૂમિ દ્રશ્યોના વિવિધ પ્રકારના ખડકો, શિલાઓ, ખનિજો, વનસ્પતિના વગેરેનો સમાવેશ થાય છે. ભારતના જે ભૂમિ દ્રશ્યો છે એમાં વિવિધ પ્રકારના અલગ અલગ પ્રકારના ખડકો છે, શિલા છે, ખનિજો છે, વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય. પ્રકૃતિ આપણને ખોરાક આપે છે, પાણી આપે છે અને શુદ્ધ વાયુ તેમજ નિવાસ સ્થાન માટેની જરૂરિયાત પૂરી પાડે છે. આજે આપણે જે ઘરમાં રહીએ છીએ, જે મકાનમાં રહીએ છીએ, કે જે ઇમારતમાં રહીએ છીએ, ઊંચી ઊંચી બિલ્ડિંગો બાંધીને આપણે જ્યાં રહીએ છીએ, એ કોને આભારી છે? તો પ્રકૃતિને. નહીં કે આપણે બાપ દાદાની વારસાઈમાં આવેલી જમીન છે, પણ બાપ દાદાની વારસાઈમાં આવેલી જમીન છે એ 100%ની કે ભાઈ તમારો સાંસ્કૃતિક વારસો કહેવાય. પરંતુ એ જમીન કહેવાય તો કઈ રીતે? તો કુદરતની ભેટ છે, કુદરતે તમને આપી છે. કે નહીં કે તમે બનાવવા ગયા હતા, કે કોઈ વર્ષો જૂના તમારા પૂર્વજો બનાવવા તો ગયા નહોતા. તમારે કુદરતે જ ભેટ આપી છે આપણને. સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે દેશ આઝાદ થયો, વાવે એની ખેડે એની જમીન, એવો ધારો પસાર કર્યો અને ઈ ધારો પસાર થતાની સાથે આ જમીન આખી પસાર થઈ. હવે પ્રકૃતિએ આપણા ખોરાક, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસસ્થાન જેવી જરૂરિયાતો પૂરી પાડી છે. હવે વાત કરીએ કે ભારતના પ્રાકૃતિક વારસામાં પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓ પણ સ્થાન આપવામાં આવ્યું છે. ભારતનો જે પ્રાકૃતિક વારસો છે એ વારસાની અંદર આપણને સાથે સાથે વાત કરીએ કે પંચતંત્રની જે વાર્તા છે, પંચતંત્રની વાર્તા અને બૌદ્ધ ધર્મની જે જાતક કથાઓ છે એને સ્થાન આપવામાં આવ્યું. આપણી શાસ્ત્રીય સંગીત અને લોક સંગીતની પ્રકૃતિ તથા ઋતુઓ સાથે જોડવામાં આવ્યા છે આપણા ગીતો.
કાવ્યો, તહેવાર, ચિત્રો વગેરેની વિષય વસ્તુ તરીકે મુખ્યત્વે પ્રકૃતિ અને ઋતુઓ રહેલી છે. હવે વાત કરીએ કે શાસ્ત્રીય સંગીત છે, લોક સંગીત છે, પ્રકૃતિની સાથે જોડાયેલું છે, ઋતુઓ સાથે જોડાયેલું છે. સાથે સાથે આપણા ગીતો, કાવ્યો, તહેવારો, ચિત્રો વગેરેની અંદર પણ પ્રકૃતિ અને ઋતુઓનો સમાવેશ રહેલો છે. આપણી આયુર્વેદિક શું ચર્ચા છે કે આપણી જે આયુર્વેદિક, યુનાની અને નિસર્ગોપચાર જેવી ચિકિત્સા પદ્ધતિઓ સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત છે. આપણી જે ચિકિત્સા પદ્ધતિ છે, આયુર્વેદિક પદ્ધતિ હોય, યુનાની હોય કે નિસર્ગોપચાર હોય, આ તમામ ચિકિત્સા પદ્ધતિઓ કેના પર આધારિત છે? તો પ્રકૃતિ પર આધારિત છે. હવે ભૂમિ આકારો અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય. ભારતના ભૂમિ દ્રશ્યો વિશે વિશેષ માહિતી લઈએ તો ભૂમિ આકારોમાં અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન થયું. દાખલા તરીકે હિમાલયમાં અનેક પ્રકારની વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ, પક્ષીઓ, શિખરો બરફથી છવાયેલા રહે છે. ભારત માટે હિમાલયનું મહત્વ ખૂબ જ ઘણું છે. હિમાલયમાંથી નીકળતી નદીઓ બારે માસ ભરપૂર પાણીથી ભરપૂર પાણી રહે છે સમુદ્રની અંદર. હિમાલયની અંદરથી જે નદીઓ નીકળે છે બારે માસ, એ બારે માસ જે નદી નીકળે છે એ પાણીથી કેવી રહે છે? ભરપૂર રહે છે. હિમાલયમાંથી તરાઈના જંગલો આવેલા છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રા સ્થળો તથા નંદા દેવી જેવા શિખરો આવેલા છે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રાકૃતિક વારસાના અંગ તરીકે નદીઓનો પરિચય આપો અથવા ભારતની નદીઓ અતિ પ્રાચીન કાળથી આજ દિન સુધી પવિત્ર લોકમાતા રહી છે. આ વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ તો આપણે જાણીએ છીએ કે પવિત્ર નદીઓમાં કઈ નદીઓનો સમાવેશ થાય? ગંગા છે, યમુના છે, સરસ્વતી છે, જમુના છે, નર્મદા છે, ગોદાવરી છે વગેરે ઘણી બધી નદીઓ છે, તાપી છે, ઘણી બધી નદીઓ છે જેનો સમાવેશ અતિ પવિત્ર અને લોકમાતા તરીકે આપણે કરીએ છીએ. તો અતિ પ્રાચીન સમયથી ભારતમાં નદીઓને શું કહેવામાં આવે છે? લોકમાતા તરીકે કહેવામાં આવે છે. અને એક વિદ્યાર્થી મિત્રો ખાસ તમને કહું તો હિન્દુ સંસ્કૃતિ જે આપણી ભારતીય સંસ્કૃતિ છે એ સિંધુ ખીણની સંસ્કૃતિ છે અને સિંધુ નદીના કિનારા પર આપણી સંસ્કૃતિનો જન્મ થયો છે અને સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવાય છે અને સિંધુ નદીના કિનારાથી ભારતીય સંસ્કૃતિની શરૂઆત થઈ છે. ભારતની સંસ્કૃતિનો ઉદય અને વિકાસ સિંધુ અને રાવી નદીઓના કિનારે જ થયો. સિંધુ, ગંગા, યમુના, કાવેરી, નર્મદા, ગોદાવરી, સરસ્વતી વગેરે નદીઓએ ભારતના લોકજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આ તમામ નદીઓએ ભારતનું જે લોકજીવન છે ખૂબ જ સમૃદ્ધ બનાવ્યું છે. અને આજની તારીખમાં હાલની સદીમાં તમે જુઓ તો વિદ્યાર્થી મિત્રો નદીના કિનારાના પ્રદેશો પર વસતા શહેરોની અંદર ખૂબ જ વિકાસ જોવા મળી રહ્યો છે. ખૂબ જ ધંધાની અંદર પણ પ્રગતિઓ તમને નદીના કિનારા પ્રદેશોના વિસ્તારોમાં જોવા મળી રહી છે. સાથે સાથે જંગલીય પ્રદેશની વાત કરીએ તો તરાઈના જંગલો છે અથવા કોઈ જે નદીના કિનારા પ્રદેશ પરના જંગલો આવતા હોય તો અતિ ફળદ્રુપ અને ખૂબ જ લીલાછમ દેખાયેલા હોય છે. તો પ્રાચીન સમયથી જ લોકોએ પીવા, વપરાશ, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાત માટે નદીઓનો સંપૂર્ણપણે શું કર્યું છે વિદ્યાર્થી મિત્રો? ઉપયોગ કર્યો છે. આપણી સંસ્કૃતિના સર્જકોએ નદી કિનારાની માટીમાંથી વાસણો, લીપણ, મકાન, રમકડા જેવું વગેરે બનાવી અને આપણી ભારતીય સંસ્કૃતિનો ઉદય થયો. નદી કિનારે જોવા મળતા ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યોએ માનવીમાં સૌંદર્ય સૂઝ, કલા સૂઝ, કૌશલ્ય વિકસાવીને ભારતીય પ્રજા જીવનને કેવું બનાવ્યું છે? સુંદર બનાવ્યું છે. હવે વાત કરીએ કે પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વનસ્પતિ જીવનનો પરિચય. વનસ્પતિ જીવન જે છે એ પ્રાકૃતિક વારસાનું એક અભિન્ન અંગ કઈ રીતે કહી શકાય? તો અતિ પ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી રહી છે. આપણી પ્રજા, ભારતીય પ્રજા છે એ ખૂબ જ પ્રકૃતિ પ્રેમી રહી છે ને આજકાલથી નહીં, કેટલા અતિ પ્રાચીન યુગથી ઘણા વર્ષોથી પર્યાવરણ પ્રેમી રહી છે અને તે વૃક્ષો, છોડવાઓ, પુષ્પો પ્રત્યે ખૂબ આદર દાખવે છે. મનુષ્ય, પ્રાણી અને પશુ પક્ષીનો આહાર એ વનસ્પતિ પર આધારિત છે. આપણે જે ખોરાક મેળવીએ છીએ ખોરાક છે કેના પર આધારિત છે? તો વનસ્પતિ પર આધારિત છે અને આપણે વનસ્પતિનો ખૂબ જ આપણા જીવનની અંદર આદરતાપૂર્વક ઉપયોગ કરીએ છીએ. આપણા દેશમાં વર્ષોથી વડ, પીપળો, લીમડો, તુલસી વગેરે પવિત્ર માનીને પૂજવામાં આવે છે. વડ છે, પીપળો છે, લીમડો છે અથવા તુલસી છે, આ બધાને શું કરવામાં આવે છે? પવિત્ર માનીને શું કરવામાં આવે? પૂજવામાં આવે છે. વડ, પીપળો, લીમડો, તુલસી વગેરેને પવિત્ર માની પૂજવામાં આવે. વડ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, ઔષધિઓના છોડ વગેરે માનવ જીવનને સમૃદ્ધ બનાવે છે. આમળા છે, હરડે છે, કુંવરપાઠું છે, આ વગેરે ઔષધીય છોડો છે એ માનવ જીવનને ખૂબ જ સમૃદ્ધ બનાવે છે અને એક આયુર્વેદિક સંસ્થાન તરફ આપણને, આયુર્વેદિક ઉપચાર તરફ આપણને દોરી જાય છે. આમળા, બેહડા, કુંવરપાઠું, અરડુસી, લીમડા વગેરે ઔષધિઓ માનવ જીવનને નિરોગી અને સમૃદ્ધ બનાવે.
મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, નિષ્ગંધા, જુઈ વગેરે જેવા પુષ્પો માનવ જીવનને સુંદર અને સુવાસિત બનાવે છે. એટલે પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વનસ્પતિ આપણા જીવનમાં કઈ રીતે ઉપયોગી છે તે વિદ્યાર્થી મિત્રો આપવાથી આપણને સમજાય છે. હવે વાત કરીએ કે પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વન્ય જીવનનો પરિચય આપવાનો છે. હવે પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વન્ય જીવનનો પરિચય આપીએ તો સદીઓથી ભારતની પ્રજા પ્રાણી પ્રેમી રહી છે. સદીઓથી આજકાલથી નહીં, વર્ષોથી ભારતની પ્રજા જે છે એ પ્રાણી પ્રેમી રહી છે. હાથી, ગેંડો, ચિત્તો, વાઘ, વરુ, રીંછ, સિંહ, હરણ, સાબર, રોજ, શિયાળ, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો, ઘો, શાહુડી જેવા અનેક જીવો આપણે ભારતની અંદર જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે. લોકોએ વાઘ, મોર, મગર, ગરુડ વગેરે વન્યજીવોને દેવી દેવતાઓના વાહન તરીકે પણ સ્થાન આપ્યું છે. આ સાથે સાથે ભારતીય બંધારણની વાત કરીએ તો આપણી રાષ્ટ્ર મુદ્રા છે, જેની અંદર 4 સિંહો, એક ઘોડા અને બળદની આકૃતિને સ્થાન આપીને વન્યજીવોનું ગૌરવ આપ્યું છે. વિદ્યાર્થી મિત્રો, બાજુની રચનાની અંદર તમને જોવા મળશે કે જેની અંદર 3 સિંહ તમને દેખાય છે. એક સિંહ પાછળના ભાગ પર આવે. 4 સિંહો, ઘોડા, બળદ આ વગેરેને આપણે વન્યજીવોને ગૌરવ આપ્યું. સાથે સાથે આપણે વાત કરીએ તો આપણું રાષ્ટ્રીય પક્ષી મોર છે, રાષ્ટ્રીય પ્રાણી છે. તો હવે આગળ વાત કરીએ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્ય બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદા પણ ઘડેલા છે. ભારત સરકાર દ્વારા ભારતીય સંસ્કૃતિના બચાવ માટે અને વન્યજીવોની રક્ષા માટે અલગ અલગ પ્રકારના ઘણા અભયારણ્યોની રચના કરી અને તેને જીવનની સુરક્ષા રહે, તેનો કોઈ શિકાર ન કરે તે માટે અનેકો કાયદા ઘડી અને તેને આગળ પગલા લીધેલા છે. સાથે વાત કરીએ સાંસ્કૃતિક વારસાનો અર્થ સમજાવવાનો. ભારતના સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો. હવે ભારતનો સાંસ્કૃતિક, અત્યાર સુધી આપણે વાત કરી પ્રાકૃતિક વારસાની, હવે વાત કરીશું સાંસ્કૃતિક વારસો શું છે ભારતનો. તો સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો થયો. આગળ જેમ વાત કરી કે ભાઈ પ્રાકૃતિક વારસો જે છે એ કેવો છે કે કુદરત તરફથી ગોડ ગિફ્ટેડ વારસો છે, ભગવાન તરફથી મળેલી ભેટ છે. હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ સાંસ્કૃતિક વારસાની વાત કરવા જઈ રહ્યા છીએ માનવ સર્જિત વારસો, જે આપણે બનાવેલો છે અને આપણે પેઢી દર પેઢી આપણે આગળ વધાવતા જઈએ છીએ. માનવીએ પોતાની બુદ્ધિ, શક્તિ, જ્ઞાન, આવડત અને કલા કૌશલ્ય વડે જે કાંઈ સર્જ્યું કે મેળવ્યું છે તે સાંસ્કૃતિક વારસો કહેવાયો છે. આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપ, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદ, કિલ્લા, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારત, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ થાય છે. હવે આપણે વાત કરીએ કે આપણા સ્વતંત્રતા સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન, કોલકાતા, દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે સમાવેશ કરવામાં આવે છે. વર્ષો જૂના, હજારો વર્ષો જૂના જે મંદિરો, રાજાઓના મહેલો એ બધું તો સાંસ્કૃતિક વારસો કહેવાય જ છે. પણ આજથી 75 વર્ષ પહેલા પણ જે આપણે આઝાદી સમયમાં જે ઉપયોગમાં લેવાના હતા સ્થળો એ બધા પણ આપણા સાંસ્કૃતિક વારસા તરીકે આપણે ગણીએ છીએ. આ ઉપરાંત ભાષા, લિપિ, અંકો શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, ધાતુ ધર્મ, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ન્યાયતંત્ર વગેરેની મહત્વની શોધોનો પણ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે. આપણા વર્ષો જૂના ઋષિ મુનિઓ દ્વારા જે સાહિત્યની શોધ થઈ એમાં જે પણ શાસ્ત્ર આવી ગયા, ધર્મશાસ્ત્ર હોય, ધાતુશાસ્ત્ર હોય, ખગોળશાસ્ત્ર હોય, ગણિત શાસ્ત્ર હોય, પંચાંગ શાસ્ત્ર હોય, શૂન્યની જે આપણે ભારત દેશે શોધ કરી કે લિપિ અને અંકોની જે શોધ કરી, યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર હોય, પ્રાણીશાસ્ત્ર હોય કે વનસ્પતિશાસ્ત્ર કે વાસ્તુશાસ્ત્ર અથવા ન્યાયતંત્ર, આ તમામ શાસ્ત્રોનો સમાવેશ સાંસ્કૃતિક વારસા તરીકે થાય છે કે જે મનુષ્ય દ્વારા ઘડવામાં આવેલા છે. હવે આપણે આગળ વાત કરીએ તો પ્રાગ ઐતિહાસિક યુગથી ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વની પ્રજાને આપી છે. વર્ષો વીતી ગયા, ઘણા વર્ષો અગાઉથી ભારતની પ્રજાએ આપણને અનેક વારસાની અનેક બાબતે વિશ્વની પ્રજાને ભેટ આપી છે. દાખલા તરીકે શિલ્પો કંડારવાની કળા લગભગ 5000 વર્ષ જૂની છે. આપણે જે શિલ્પો કંડારવાની કળા છે એ કેટલા વર્ષ જૂની છે? 5000 વર્ષ જૂની છે. સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષોમાંથી મળી આવેલ નર્તકી, દેવ દેવીઓના, પશુઓના અને માનવ આકૃતિના શિલ્પો, બાળકોને રમવાના રમકડા કે દાઢીવાળા પુરુષનું શિલ્પ વગેરે આપણા પ્રાચીનતમ સંસ્કૃતિ વારસાનું ગૌરવ છે. મૌર્ય યુગના શિલ્પોમાં ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ, ગૌતમ બુદ્ધનું પ્રજ્ઞા પારિમાતાનું પ્રતિમા તેમજ ગુપ્ત યુગમાં જૈન તીર્થકર
કરોની પ્રતિમા અને રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ શિલ્પો આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાના સમૃદ્ધિનું દર્શન કરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી જે ચર્ચા કરી એ પ્રાકૃતિક વારસો સમગ્ર આપણે અભ્યાસ કર્યો. પ્રાકૃતિક વારસાની અંદર ભગવાનની ગિફ્ટેડ પ્રાકૃતિક વારસો છે, એની અંદર જે જે વસ્તુ સમાવેશ થતી હોય તેના વિશે આપણે અભ્યાસ કર્યો. સાથે જ સાંસ્કૃતિક વારસા વિશે થોડી ચર્ચા કરી છે. બેઝિકલી સાંસ્કૃતિક વારસાની અંદર ડીપલી હવે આપણે આગળના લેક્ચરમાં જઈશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો સ્ટડી વર્લ્ડ ચેનલ સાથે જોડાયેલા રહેજો. તમારા વિદ્યાર્થી વર્તુળની અંદર, તમારા મિત્ર વર્તુળની અંદર અથવા તમારા પરિવારની અંદર જે કોઈ વિદ્યાર્થીઓ 8 થી 12 ની અંદર અભ્યાસ કરતા હોય તો તેને આ ચેનલ શેર કરો, ફોલો કરાવો, સબસ્ક્રાઇબ કરાવો અને અવનવા જે લેક્ચર આવે છે સાથે જ કંઈક જાણવા જેવી જે ટિપ્સો મળે છે, સાથે જ તમારે પરીક્ષાને અનુલક્ષીને જે સ્પેશિયલ ન્યૂઝ મળે છે, તો એનાથી તજજ્ઞ થઈ એનાથી જાણકાર બનો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.